ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ બધાઈને. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આપણે જનીન વિજ્ઞાન શરૂ કર્યું છે. એની અંદર ગયા વખતે આપણે અમુક જનીન વિજ્ઞાનની ટર્મિનોલોજી વિશે ચર્ચા કરતા હતા. એમાં આગળ વધવાનું છે આજે. હજી ગયા વખતે આપણે સહયુગ્મી વિષમયુગ્મી લગી વાત કરી હતી, બરોબર. આજે આપણે જીનોટાઈપ અને ફિનોટાઈપથી શરૂ કરીએ વાત. જીનોટાઈપ અને એક બીજું છે ફિનોટાઈપ. ફિનોટાઈપને કહેવાય છે સ્વરૂપલક્ષી લક્ષણો અને આને કહેવાય છે જનીન બંધારણ. ઓકે, આ બે ટર્મ વિશેની વાત કરીએ તો જીનોટાઈપ એટલે કોઈ પણ સજીવનું જનીન બંધારણ કોઈ પણ સજીવનું જનીનિક બંધારણ એટલે જીનોટાઈપ. જેમ કે આપણે એમ કહીએ કે કેપિટલ ટી આ એક જનીન બંધારણ છે, કેપિટલ ટી સ્મોલ ટી આ એક બીજું બંધારણ છે, સ્મોલ ટી આ ત્રીજા પ્રકાર. તો આ જનીન બંધારણની વાત થઈ કહેવાય, સજીવના જનીન બંધારણની વાત થયેલી ગણાય, બરોબર. જીનોટાઈપનો મતલબ છે કોઈ પણ સજીવનું જનીન બંધારણ. જ્યારે ફિનોટાઈપ છે એ સ્વરૂપલક્ષી એટલે કે એક્સપ્રેસીસ ધ કેરેક્ટર ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. સજીવના લક્ષણો, સજીવના અભિવ્યક્તિ પામેલા લક્ષણો, એટલે ફિનોટાઈપ કહેવાય, બરોબર. જેમ કે સજીવની ઊંચાઈ, તેનો રંગ, વનસ્પતિ હોય તો પર્ણો નો રંગ, બરોબર. આ બધા અભિવ્યક્તિ પામેલા લક્ષણો ગણાય. સજીવની જાતિ, જાતિ એટલે અહીંયા કોઈ આપણે જ્ઞાતિની વાત નથી કરતા. જાતિ એટલે સજીવ છે એ કાં નર હોય અથવા માદા હોય તેની વાત કરીએ છીએ, બરોબર. તેની કાર્ય વર્તણૂક, બરોબર. આ બધી સ્વરૂપલક્ષી, આ બધા સ્વરૂપલક્ષી લક્ષણો કહેવાય. ત્યાર પછી વાત આવે છે પ્યોર લાઈન એટલે કે શુદ્ધ જાત. પ્યોર લાઈન નો મતલબ છે શુદ્ધ જાત. પેઢી દર પેઢી સમાન લક્ષણો વાળા અથવા લક્ષણો યુક્ત સંતતિઓ ઉત્પન્ન કરનાર જાતોને પ્યોર લાઈન અથવા તો શુદ્ધ જાતો કહેવાય છે.
પછી વાત આવે એક સંકરણ, દ્વિસંકરણ અને બહુસંકરણ. એક જ મિનિટ. હવે આપણે વાત કરીએ એક સંકરણ, દ્વિસંકરણ અને બહુસંકરણ. એકને આપણે કહીએ છીએ મોનો અને સંકરણ માટે શબ્દ છે હાઇબ્રિડ. એટલે મોનો હાઇબ્રિડ, ડાય હાઇબ્રિડ અને પોલી હાઇબ્રિડ. બરોબર, આ ત્રણ શબ્દ જોવાના છે. જ્યારે સંકરણમાં માત્ર એક જ લક્ષણ નો અભ્યાસ સમાવેશિત હોય ત્યારે તેને એક સંકરણ કહે છે. ફોર એક્ઝામ્પલ, આપણે એમ કહીએ કે પ્રકાંડની લંબાઈ, આ એક લક્ષણ થયું, જેને આપણે ટોલનેસ તરીકે ઓળખીએ છીએ. પછી બીજનો રંગ, એને આપણે વાય થી દર્શાવીએ છીએ. પછી બીજનો આકાર, આ બધા એક એક લક્ષણ થયા. જેમ કે આપણે એને આર્થ દર્શાવીએ તો માનો કે માત્ર એક જ પ્રકારની લંબાઈ જ ધ્યાનમાં રાખવામાં આવે પ્રયોગ. બરોબર, પિતૃ તરીકે સયુગ્મી ને લેવામાં આવે છે હંમેશા પહેલા પ્રયોગમાં. ત્યારે સંકરણ માત્ર એક જ લક્ષણને અભ્યાસ સમાવેશિત થતો હોય ત્યારે એને એક સંકરણ કહેવાય. બરોબર, પછી એક સાથે બે લક્ષણ ના વારસાગમનનો અભ્યાસ, એને આપણે દ્વિસંકરણ કહીએ છીએ. બરોબર, જેમ કે અહીંયા આપણે માત્ર એક જ લીધું આ લક્ષણ પ્રકારની લંબાઈ. અહીંયા આપણે એક સાથે બે લક્ષણ લઈએ કે ભાઈ બીજનો રંગ અથવા બીજનો આકાર અને બીજનો આકાર. ઓકે, તો આ બે લક્ષણ છે એ આપણે એક સાથે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે એને દ્વિસંકરણ કહેવાય. અને જો એક સાથે બે થી વધુ લક્ષણ ના વારસાગમનનો અભ્યાસ
એક સાથે કરવામાં આવે તો તેને બહુસંકરણ અથવા તો પોલીહાઇબ્રિડ ક્રોસ કહેવાય છે. કેમ કે એક સમયે આપણે ત્રણેય લઈએ, પ્રકાંડની લંબાઈ લઈએ, બીજનો રંગાઈ લઈએ અને બીજનો આકાર પણ લઈએ. બરોબર? તો એક સમયે ત્રણ લક્ષણનો એક સાથે અભ્યાસ કરીએ કોઈ પ્રયોગમાં તો એને આપણે ત્રિસંકરણ કહેશું. પછી વાત આવે જીનોમ. પછી એક શબ્દ છે જીનોમ. જીનોમ તે એકકીય સજીવોમાં હાજર કુલ જનીનની સંખ્યા સજીવમાં હાજર એકકીય જનીનોની કુલ સંખ્યા એટલે જીનોમ. યાદ રાખજો, એકકીય. સામાન્ય રીતે જનીન છે એ કેવા હોય? દ્વિકીય. કારણ કે રંગસૂત્ર જોડીમાં છે, જનીન એ જોડીમાં છે. તો બીજું એનું જનીન છે એ આપણે ધ્યાનમાં નથી લેવું, કારણ કે એ તો સમાન જ હોય. બરોબર? પણ એકકીય જનીનો એટલે એની અંદર બધા લક્ષણોના ઘટકો છે એ આવી જાય તો એને આપણે કહીએ છીએ જીનોમ. બરોબર? જીનોટાઈપ કરતા જુદું છે. જેનેટિક બંધારણ એટલે આ યાદ રાખજો, જે તે લક્ષણ માટે ફોર અ પર્ટિક્યુલર કેરેક્ટર. બરોબર? ત્યારે અહીંયા ટોટલ બધા જનીનો છે એ આવી જાય. પછી એક શબ્દ છે જનીન સેતુ અથવા તો જીન પુલ. હવે જનીન સેતુ એટલે શું? કોઈ પણ વસ્તીમાં હાજર રહેલા એક જ જાતિના બધા જ સજીવો નું જનીન બંધારણ એટલે જીન પુલ. કોઈ પણ વસ્તીમાં હાજર રહેલા એક જ જાતિના, અલગ અલગ જાતિના હોય તો એ ન ચાલે, પણ એક જ જાતિના બધા જ સજીવોનું જનીન બંધારણ. એ યાદ રાખજો, જે તે લક્ષણ માટે. અહીંયા બે વસ્તુ છે, જે તે લક્ષણ માટે અથવા બધા જ લક્ષણો માટે. કા કોઈ એક ચોક્કસ લક્ષણ માટે હોય અથવા બધા લક્ષણો માટે હોય તો એને આપણે કહીએ છીએ જીન પુલ. ઓકે?
પ્યોર લાઈન અને હોમોઝાઇગોસિટી એટલે કે સયુગ્મતા, સયુગ્મતા અને પ્યોર લાઈન એક રીતે જોવા જાવ તો બે એક જ વસ્તુ થાય છે. બરોબર, પ્યોર લાઈન અથવા તો સયુગ્મતા. સયુગ્મતા છે એ શબ્દ આપણે ક્યારે વાપરીએ છીએ? જ્યારે કોઈ જનીન બંધારણની આપણે વાત કરતા હોય ત્યારે. બરોબર, જ્યારે પ્યોર લાઈન શબ્દ આપણે કોમનલી વપરાશનો શબ્દ છે. શુદ્ધ જાત, પ્યોર લાઈન નો મતલબ છે શુદ્ધ જાત. બરોબર, જ્યારે ઓલું હોમોઝાઇગોસિટી એ જે તે જનીન માટેની હોય, આ સજીવ માટેનું હોય. પ્યોર લાઈન છે એ સજીવ માટે, આખા સજીવ માટે હોય, ત્યારે ઓલું કોઈ એક જનીન માટેની વાત હોય. આટલો એક ડિફરન્સ છે. બરોબર, homozygosity is for a particular gene while pure line is for a particular organism. બરોબર, એટલે જો આપણે જે શબ્દ જોયા એની અંદર જીનોટાઈપ એટલે કોઈ પણ સજીવનું જે તે લક્ષણ માટેનું જનીન બંધારણ એટલે જીનોટાઈપ. બરોબર, પછી ફિનોટાઈપ તો સજીવના અભિવ્યક્તિ પામેલા લક્ષણો, જેમ કે સજીવની ઊંચાઈ, સજીવનો રંગ, પર્ણનો રંગ, સજીવની જાતિ, જેમ કે નર છે કે માદા છે, એની કોઈ પણ પ્રકારની કાર્ય વર્તણૂક, તો આ બધા છે એ સ્વરૂપલક્ષી લક્ષણો જે આપણને દેખાય છે. આપણે જનીન બંધારણ દેખાતું નથી, આપણે દેખાય છે આના આધારે આપણે આ નક્કી કરવાનું હોય છે. બરોબર, યાદ રાખજો, આપણને દેખાતું હોય છે સ્વરૂપલક્ષી લક્ષણ જ, પણ એના આધારે આપણે આ નક્કી કરીએ છીએ. પછી પ્યોર લાઈન એટલે પેઢી દર પેઢી સમાન લક્ષણો યુક્ત સંતતિ ઉત્પન્ન કરનાર જાત એટલે કે શુદ્ધ જાત. બરોબર, શુદ્ધ જાત છે ઓબ્વિયસ છે કેવી હોય તો કે સયુગ્મતા ધરાવતી હોય જનીનોમાં. બરોબર, જો વિષમયુગ્મતા ધરાવતી હોય તો ક્યારેક કોઈ ફેરફાર થઈ શકે લક્ષણમાં, પણ શુદ્ધ સયુગ્મતા હોય તો લક્ષણોમાં કોઈ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી અથવા થતો નથી. પછી જીનોમની વાત આવે તો કે સજીવમાં હાજર એકકીય જનીનોની કુલ સંખ્યા. બરોબર, એકકીયની જ વાત આવે છે. દ્વિકીયમાં તો કારણ કે બીજું જે જનીન હોય જોડીમાં એ તો સમાન જ હોવાનું છે, એટલે આપણે અહીંયા એકકીય જનીનોની કુલ સંખ્યા એટલે જીનોમ. પછી જીન પુલ તો કોઈ પણ વસ્તીમાં હાજર રહેલા, કોઈ પણ વસ્તીમાં હાજર રહેલા એક જ જાતિના બધા જ સજીવોનું જનીન બંધારણ. હવે જનીન બંધારણ તમે કોઈ એક લક્ષણ માટે લઈ શકો અથવા બધા લક્ષણ માટે લઈ શકો. બરોબર, તો એને આપણે કહીએ છીએ જીન પુલ. કારણ કે આપણે એમ કહીએ ને કે કોઈ જાતિ છે તો જાતિની વ્યાખ્યા આપણે શું આપી છે કે જાતિ છે એક એવો સમૂહ છે કે જે આંતરપ્રજનનની ક્ષમતા ધરાવે છે. આંતરપ્રજનનની ક્ષમતા ધરાવે એટલે ઓબ્વિયસ છે કે ભાઈ આ એકબીજા સાથે આંતરપ્રજનન કરે અને પ્રજનનક્ષમ સંતતિ છે ઉત્પન્ન કરે, તો પ્રજનન દ્વારા જનીનો છે એની આપલે થતી હોય છે, જનીનોની અદલા બદલી થતી હોય છે. બરોબર, તો એ જીન પુલ દ્વારા થતી હોય, જનીન સેતુ દ્વારા થતી હોય છે. પછી એક સંકરણ, દ્વિસંકરણ અને બહુસંકરણ. તો એક સંકરણનો મતલબ જ છે કે કોઈ એક જ લક્ષણ, ઘણા બધા લક્ષણ હોય સજીવમાં તો, પણ એક સમયે માત્ર એક જ લક્ષણના અભ્યાસનો જે પ્રયોગ કરવામાં આવે તો એને આપણે એક સંકરણનો પ્રયોગ કહીએ છીએ. જ્યારે એક સમયે એક કરતા વધુ લક્ષણના બે લક્ષણનો એક સાથે અભ્યાસ કરવામાં આવે તો એને આપણે કહીએ છીએ દ્વિસંકરણ. અને બે થી વધુ લક્ષણો નો એક સાથે વારસાગમનનો અભ્યાસ કરવામાં આવે તો એને આપણે કહીએ છીએ બહુસંકરણ. બરોબર, પ્રકારની લંબાઈ માત્ર લઈએ છીએ તો એક સંકરણ થયું. એક સાથે બે લક્ષણ લીધા, બીજનો રંગ, બીજનો આકાર. બરોબર, તો આ દ્વિસંકરણ. એક સાથે બે થી વધુ લક્ષણ લઈએ, પ્રકારની લંબાઈ, બીજનો રંગ, બીજનો આકાર, તો આ બહુસંકરણ થઈ ગયું. બરોબર, પોલીહાઇબ્રિડ. હવે એક આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બધા પહેલા.
पहला स्क्रीनशॉट ले लियो बेटा बधाई। ओके, चलो आगे बढ़िए। आ बधी टर्मिनोलॉजी है ये આપણે જનીનની અંદર આવવાની છે એટલે પહેલા આપણે ક્લિયર કરી લઈએ તો જ્યારે જ્યારે આ શબ્દ આવે ત્યારે આપણે વાંધો ન આવે। મેં તમને કીધું કે આ બમ્પ આવે એ બમ્પ પહેલા કાઢી નાખવાનો। वे F1 पेढ़ी, F1 जनरेशन, F स्टेन्ड्स फॉर फ्लियल, बरोबर। बे असमान जनीन बंधारण धरावता पितृओ वच्चे संकरण करवाथी प्राप्त थती प्रथम पेढ़ी એટલે F1। फॉर एग्जाम्पल આપણે એમ કહીએ કે ભાઈ બે असमान જનીન બંધારણો પહેલા મેં તમને કીધું बरोबर। आनी वच्चे आपणे ज्यारे क्रॉस करिए आ मोनो हाइब्रिड क्रॉस कर्यो एक ज लक्षणनुं वारसागमन ऊंचाईनी वात करीए छीए आपणे बरोबर। तो आ सयुग्मी ऊंचा बरोबर, आ सयुग्मी नीचा એટલે કે આ વધુ લંબાઈવાળા ઓછી લંબાઈવાળા વામન बरोबर। આની વચ્ચે આપણે જ્યારે સંકરણ કરીએ અને આના પરિણામે જે આપણને સંતતિ મળે बरोबर, પછી કોઈ પણ રીતે કરશું આપણને F1 तरीके हमेशा कैपिटल टी और स्मॉल टी आ बेज प्राप्त थाय। तो आ कैपिटल टी स्मॉल टी जे प्राप्त थयुं आ F1 नु जनीन बंधारण थयुं। आ जनीन बंधारण थयुं भाई, जेने आपणे शुं कहीए तो के जीनोटाइप बरोबर। आ छे विषम युग्मी कारण के बे अलग अलग छे। आ सजीव केवुं छे विषम युग्मी बरोबर। पण हवे आनुं स्वरूप लक्षी केवुं थशे आ तो के आ कैपिटल टी छे ई अभिव्यक्ति पामे એટલે આ છોડ કેવો થશે ઊંચો बरोबर, વધુ ઊંચો એટલે કે ઊંચો છોડ बरोबर। तो आ F1 છે અથવા F1 થાય। પછી વાત આવે F2 बीजी पेढ़ी। F1 नु स्वफलन याद रखजो। अहींया आपणे परफलन करवानुं छे ज्यारे F2 एटले F1 ना स्वफलन ने परिणामे उत्पन्न थती द्वितीय पेढ़ी ने F2 पेढ़ी कहेवाय छे। हवे आ स्वफलन छे अहींया बरोबर, अने आना परिणामे जे संतति उत्पन्न थशे तो कई रीते थशे तो के एक सजीव छे आवुं थशे
એક સજીવ છે એ આવું થશે, વળી પાછું એક એના જેવું થશે, અને ચોથું છે એ આ પ્રકારનું થશે. બરોબર? તો આ છે એ F2 થઈ ગયું. પછી એક છે પન્નેટ ચતુષ્ક. તેને આપણે કહીએ છીએ પન્નેટ સ્ક્વેર. બરોબર? જનીન વૈજ્ઞાનિક છે રેજિનાલ્ડ પનેટ. આ જનીન વૈજ્ઞાનિક છે, જનીન શાસ્ત્રી છે, દ્વારા આપવામાં આવેલી ચતુષ્ક પદ્ધતિ. કેવી રીતે? જેમ કે આપણે જોઈએ તો આવું એક ચોરસ બનાવવાનું થાય ઊભું. બરોબર? આની અંદર આપણે કહીએ કે ભાઈ F1 પેઢીની વાત કરવાની છે, તો એક તરફ એક પિતૃ આવે, બીજી તરફ બીજો પિતૃ છે યાર. હવે પિતૃ છે એટલે સ્વાભાવિક છે કે હંમેશા કેવા હોય તો કે દ્વિકીય સ્થિતિમાં હોય. બરોબર? હવે આમાંથી શું ઉત્પન્ન થશે તો કે જન્યુઓ, અને જન્યુઓ છે એ અર્ધીકરણથી ઉત્પન્ન થાય. તો અર્ધીકરણથી ઉત્પન્ન થાય એટલે સ્વાભાવિક છે કે તે એકકીય હશે. બરોબર? તો અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ આ નર છે અને આ માદા. બરોબર? તો અહીંયા પરાગરજ આવે, અહીંયા અંડક આવે. બરોબર? તો આ એક પરાગરજ, બીજા પ્રકારની પરાગરજ, એક પરાગરજ, અંડક અને બીજું અંડક. બરોબર? હવે અહીંયા ફલનની શક્યતાઓ દર્શાવે. જેમ કે આ બંને ભેગા થાય, આ ટી સાથે, તો કેપિટલ ટી સ્મોલ ટી. આ છે આની સાથે તો એ કેપિટલ ટી સ્મોલ ટી. આ ટી છે આની સાથે ફલનમાં આવે તો આ જોડાય, આ આની હારે આવે તો આ જોડાય. બરોબર? આને તમે આમ ઊભું લઈ શકો, આડું લઈ શકો. એક તરફ નર જન્યુ ને એક તરફ માદા જન્યુ. બરોબર? આ પનેટ સ્ક્વેર છે જે રેજિનલ પનેટ દ્વારા આપવામાં આવેલું છે. આમાં જીનોટાઈપ અને ફિનોટાઈપ બંને દર્શાવી શકાય છે. બરોબર? હવે આ બધા તમે જુઓ તો આ F1 પેઢી થઈ. F1 છે કેપિટલ ટી સ્મોલ ટી થઈ. બરોબર? એટલે આ કેવું થઈ ગયું તો કે વિષમ યુગ્મ. બરોબર? પણ આ બધા સ્વરૂપલક્ષી કેવા? આ આપણે કહીએ કે આ જીનોટાઈપ એટલે આ જનીન બંધારણ થઈ ગયું. જનીન બંધારણ કેવું છે તો કે વિષમ યુગ્મ. પણ સ્વરૂપલક્ષી કેવા થયા? દેખાવે કેવા થયા? સ્વરૂપલક્ષી એટલે દેખાવ તો કે બધાય ઊંચા છે. પછી વાત આવે कसौटी संकरण. कसौटी जिंदगी की, आ कसौटी संकरण. હવે આપણે એમ કહીએ કે ભાઈ F2 પેઢીની અંદર જોવો તમે તો F2 પેઢીમાં આપણને આવા 4 જનીન બંધારણ ધરાવતા અથવા તો 3 પ્રકારના સજીવો છે એ પેઢી. બરોબર? 2 તો એક જ જેવા છે અહીંયા. બરોબર? આ વતલા 2 તો સમાન છે, આ 2 વિષમ યુગ્મી છે.
આ બે સહયુગ્મી છે, બરોબર. તો આનો ગુણોત્તર છે એ કેવો થયો હતો? હવે આ છે F2 પેઢી છે, એની અંદર આપણે નક્કી કરવું હોય કે આના પિતૃઓ છે તે અથવા જે તે સજીવ છે એ જે તે જનીન માટે શુદ્ધ છે કે અશુદ્ધ છે, એટલે કે સહયુગ્મી છે કે વિષમ યુગ્મી છે, બરોબર. કોઈ પણ સજીવ તેના કોઈ એક લક્ષણ ના અનુસંધાનમાં સહયુગ્મી છે કે વિષમ યુગ્મી તે જાણવા માટે કરવામાં આવતું સંકરણ એટલે કસોટી સંકરણ. જો એનું નામ જ છે કે જાણવા માટે કરવામાં આવે છે, બરોબર. શું જાણવા માટે? તો કે ભાઈ સહયુગ્મતા કે વિષમ યુગ્મતા, બરોબર. કોની? જે તે સજીવની. હવે આમાં શું લેવાય? તો કે આમાં F1 હોય, બરોબર, તેને એના પ્રછન પિતૃ સાથે સંકરણ કરવામાં આવે, બરોબર. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ અહીંયા F1 ને F1 છે એટલે આ છે, એને એના એવા પિતૃ હારે સંકરણ કરાવવાનું કે જે બંને જનીન બંધારણમાં રિસીસિવ એટલે પ્રછન હોય, બરોબર. હવે આમાં તમે જુઓ તો જ્યારે આ વસ્તુ થાય ત્યારે તમે સીધું જો મૂકો તો શું થાય? તો કે કેપિટલ ટી સ્મોલ ટી, બરોબર. એટલે બે આવા આવ્યા ઊંચા, બે કેવા આવશે તમે જોજો, સ્મોલ ટી. ઓકે. તો આ રેશિયો છે એ 1:1 આવે. ઊંચા અને નીચા છોડનો ગુણોત્તર છે એ 1:1 આવે, બરોબર. તો એમ કહી શકાય કે આ છે આ વિષમ યુગ્મી છે. જ્યારે આપણે આની હારે ક્રોસ કરાવીએ ત્યારે પ્રછન સાથે ક્રોસ કરાવવાનું યાદ રાખજો. એ કેવા પ્રછન? સહયુગ્મી પ્રછન પિતૃ સાથે સંકરણ કરાવવાનું. કેનું? F1 નું. બરોબર. તો આપણે એ જાણી શકીએ કે ભાઈ F1 છે તે લક્ષણની બાબત, જનીન બંધારણની બાબતમાં સહયુગ્મી છે કે વિષમ યુગ્મી. F1 નું જનીન બંધારણ જાણવા માટે ની પદ્ધતિ છે એ યાદ રાખજો. બરોબર. તો આપણે F1, F2, પન્નેટ ચતુષ્ક અને કસોટી સંકરણ આટલા શબ્દોની વાત કરી પાછી. નેક્સ્ટ લેક્ચર થી ટેક્સ્ટ બુક સાથે રાખીને બેસવાનું છે બધાએ. આમાં ટેક્સ્ટ બુકની આવશ્યકતા રહેશે, બરોબર. કોન્સેપ્ટ સમજ્યા પછી ટેક્સ્ટ બુક ભેગી રાખવી જરૂરી થશે. F1 પેઢી એટલે કે બે અસમાન જનીન બંધારણ ધરાવતા પિતૃઓ, બરોબર. એટલે બે સહયુગ્મી અલગ અલગ પ્રકારના હોય એવા પિતૃઓ વચ્ચે સંકરણ કરવાથી પ્રાપ્ત થતી પ્રથમ પેઢી. એમાં હંમેશા આપણે પરફલન જ દર્શાવીએ છીએ.
ત્યારે આપણને બધા જે F1 ના સજીવો જે સંતતિઓ મળે છે તે બધી ઊંચી જ મળે છે, એક જ પિતૃ જેવી મળે, બીજા કોઈ પિતૃનું લક્ષણ એની અંદર આવતું નથી. બરોબર. પછી F1 નું સ્વફલન કરાવીએ ત્યારે આપણને બે પ્રકારની સંતતિઓ મળે, ઊંચી અને નીચી. બરોબર. 3 ઊંચી મળશે અને 1 નીચી મળશે, એટલે 3:1 નો ગુણોત્તર થશે આ. બરોબર. 3 છે એ ઊંચા અને 1 છે એ નીચા, આ ગુણોત્તરમાં મળે. પછી પનેટ સ્ક્વેર. તો પનેટ સ્ક્વેર છે એ રેજિનાલ્ડ પનેટ દ્વારા આપવામાં આવેલ પદ્ધતિ છે, જેની અંદર આપણે સજીવ છે એનું જનીન બંધારણ પહેલા લઈએ છીએ. બરોબર. પછી એમાંથી આપણે જન્યુઓ નિર્માણ કરીએ છીએ અને આની અંદર આપણે એનું જનીન બંધારણ અને સ્વરૂપલક્ષી લક્ષણ બંને દર્શાવી શકીએ. જેમ કે આનું જનીન બંધારણ છે એ શું થશે, તો કે આ વિષમ યુગ્મી છે, પણ એનું સ્વરૂપલક્ષી લક્ષણ એટલે કે દેખાવ કેવો હશે, તો કે ઊંચો. બરોબર. એટલે પનેટ સ્ક્વેરની અંદર, પનેટ ચતુષ્કમાં આપણને સજીવનું જનીન બંધારણ ખબર પડે, તેની સાથે સાથે આપણને તેનું સ્વરૂપલક્ષી લક્ષણ પણ ખબર પડે. બરોબર. જનીન બંધારણમાં આપણને ખબર પડે કે એ સહયુગ્મી છે કે વિષમ યુગ્મી, અને સ્વરૂપલક્ષીમાં કે ભાઈ એમાં કેવા લક્ષણ પ્રગટ થયા. પછી વાત આવે કસોટી સંકરણની. તો કોઈ પણ સજીવ આપણે F1 ની અંદર આપણે કીધું કે ભાઈ F1 માં આપણને બધા આવા મળ્યા, ઊંચા મળ્યા, પણ હવે એ સહયુગ્મી છે કે વિષમ યુગ્મી એ આપણને કેમ ખબર પડે? બરોબર. તો એની અંદર આપણે કોઈ પણ એક સજીવ, જે F1 માંથી એક સજીવ લઈએ અને એને બંને લક્ષણમાં જે પ્રછન હોય એવા પિતૃ સાથે, એટલે સહયુગ્મી પ્રછન સાથે એનું સંકરણ કરાવીએ અને એ સંકરણના પરિણામે જો જે પરિણામ પ્રાપ્ત થાય આપણને, ત્યારે જે સજીવ મળે એનો ગુણોત્તર 1:1, એટલે 50% સજીવો છે એ એક પિતૃ જેવા એટલે કે ઊંચા થાય અને બીજા 50% છે એ બીજા પિતૃ જેવા થાય. બરોબર. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ આપણે જે કસોટી કરી તે સજીવ જનીન બંધારણની દ્રષ્ટિએ વિષમ યુગ્મી છે. બરોબર. આપણે F1 નું જનીન બંધારણ જાણવું છે કસોટી સંકરણમાં, એટલે તો કઈ કસોટી કરવાની છે. બરોબર. કે ભાઈ જનીન બંધારણ એનું કેવું છે એ જાણવા માટે જે આપણે કરીએ છીએ, એટલે જેને કસોટી સંકરણ ટેસ્ટ ક્રોસ કહેવાય. તો ટેસ્ટ ક્રોસની અંદર હંમેશા F1 પેઢી નું એક સજીવ લેવાનું અને તેને બંને લક્ષણોના પ્રછન પિતૃ હોય એની સાથે સંકરણ કરાવવાનું, એટલે કે સહયુગ્મી પ્રછન સાથે સંકરણ કરવાનું, ને એને પરિણામે આપણને જે સંતતિઓ પ્રાપ્ત થાય એના સ્વરૂપલક્ષી લક્ષણો જોવાના. એની અંદર જો 50% સંતતિ છે એ એક પિતૃ જેવી, બરોબર, એટલે ઊંચી, અને બીજી 50% છે એ બીજા પિતૃ જેવી એટલે કે નીચી જોવા મળે, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ F1 છે તે જનીન બંધારણની દ્રષ્ટિએ વિષમ યુગ્મી છે. બરોબર. એ જાણવા માટે કરીએ છીએ એટલે તો આપણે એને ટેસ્ટ ક્રોસ કસોટી સંકરણ કહીએ છીએ. ચાલો અને સ્ક્રીનશોટ લઈ લ્યો બધા, ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા.
ઓકે થઈ ગયું, વેરી ગુડ. ચાલો હજી આગળ વધીએ. મજા આવે જ ને બધાને જનીનમાં? હવે આપણે એક ક્લોન અને સંતતિ વચ્ચેની એક તફાવત જોવો છે. ક્લોન અને બીજું છે સંતતિ. હવે ક્લોન છે તે અલિંગી પ્રજનન ને પરિણામે ઉત્પન્ન થતી સંતતિઓ છે અથવા ઉત્પન્ન થતા ઘટકો છે. જ્યારે સંતતિ એટલે લિંગી પ્રજનન ને પરિણામે ઉત્પન્ન થતા ઘટકો એટલે સંતતિ. ક્લોન છે તે એક પૈતૃક હોય છે. એટલે કે મોનોપેરેન્ટલ, એક જ પિતૃમાંથી થઈ જાય. જેમ કે બેક્ટેરિયા હોય તો એનું દ્વિભાજન થાય ને એમાંથી 2 બેક્ટેરિયા બની જાય, બરોબર? જ્યારે સંતતિ છે તે દ્વિપૈતૃક છે, એટલે કે બાય પેરેન્ટલ છે. પછી કોષ વિભાજનની વાત આવે. અહીંયા ક્લોન પિતૃના સંભાજનથી જ ઉત્પન્ન થાય છે. અર્ધીકરણ થતું નથી. બીજું, સંતતિ હોય તો અહીંયા જન્યુ નિર્માણ પૂર્વે અથવા જન્યુ નિર્માણ સમયે અર્ધીકરણ થાય છે. એટલે એમ કહી શકાય કે અર્ધીકરણથી એકકીય જન્યુઓ ઉત્પન્ન થાય છે. અને આ એકકીય જન્યુઓ ઉત્પન્ન થાય તે જોડાઈને દ્વિકીય સંતતિને ઉત્પન્ન કરે. પછી ક્લોન છે તે
તેના પિતૃ જેવો લાગે છે, એટલે કે પિતૃના જ બધા લક્ષણો એનામાં છે, કોઈ ફેરફાર નથી. જ્યારે સંતતિ છે તે સ્વરૂપલક્ષી લક્ષણોમાં તેના પિતૃથી ભિન્ન હોય છે અથવા ભિન્નતા ધરાવે છે. આમાં તેના પિતૃ જેવા લાગે એટલે આપણે એમ કહીએ કે ભાઈ જીનોટાઈપ એટલે જનીન બંધારણ અને ફિનોટાઈપ એટલે કે સ્વરૂપલક્ષી બંનેમાં પિતૃ જેવા. બરોબર. તો આ બધી ટર્મિનોલોજી છે ભાઈ જનીનની અંદર જે આપણે જોવાની છે આ પાઠની અંદર. શરૂ કરીએ એ પહેલા આપણે મેન્ડલ સાહેબની વાત કરવાની છે, એના વિશે થોડીક માહિતી આપું તમને. પણ તે પહેલા 2 મિનિટનો મને ટાઈમ આપો. ઓકે, હવે આપણે થોડીક મેન્ડલ સાહેબ વિશે વાત કરતા હતા. આપણે આખો પાઠ છે તો મેન્ડલ સાહેબ એટલે જનીન વિજ્ઞાનના પિતા કહેવાય છે. ક્લાસિકલ જેનેટિક્સ, ફાધર ઓફ ક્લાસિકલ જેનેટિક્સ. એના વિશે થોડી માહિતી લઈએ. આ બધા સાંભળજો. ગ્રિગોર જોન મેન્ડલ 1822માં જન્મેલા છે અને 1884માં તેમનું દેહાંત થયેલું છે.
ફર્સ્ટ જેનેટિસ્ટ એટલે પ્રથમ જનીન શાસ્ત્રી છે. ઓલ્સો નોન એઝ ફાધર ઓફ જેનેટિક્સ. બરોબર, જનીન વિજ્ઞાનના પિતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. વોઝ બોર્ન ઇન 1822 ઇન સિસિલિયન વિલેજ ઇન ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રિયામાં જન્મેલા છે. In 1843, he joined Augustinian monastery at Brunn. ઓસ્ટ્રિયાની અંદર એક બ્રુન કરીને ગામ છે, એમાં મોનેસ્ટ્રી એટલે જે પાદરી, જે લોકો ચર્ચ ને એવું કહેવાય, બરોબર, એની અંદર એને સર્વિસ સ્વીકારી. મૂળભૂત રીતે તો મેન્ડલ સાહેબને મેન્ડલ, તમને એક વસ્તુ કહી દઉં કે ત્યારે બીએસસી થયેલા હતા, બીએસસી નેચરલ સાયન્સ. ત્યારે ઝૂલોજી કે બોટની કે એવું કંઈ નહોતું, એટલે નેચરલ સાયન્સમાં એને બીએસસી કર્યું. ઓગણીસો ને 43 ઓગસ્ટિયન મોનેસ્ટ્રીમાં એને નોકરી સ્વીકારી. ઇન 1856 મેન્ડલ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન બ્રીડિંગ ઓફ ગાર્ડન પી. વટાણા, બરોબર, જે બગીચામાં ઉગતા જે વટાણા છે, જે આપણે ખાઈએ છીએ, પીઝમ સટાઇવમ, એમાં એને જનીન વિજ્ઞાનના પ્રયોગ છે એ શરૂ કર્યા. હી સિલેક્ટેડ પ્યોર બ્રીડિંગ વેરાયટીઝ ઓર પ્યોર લાઇન્સ ઓફ પી. એને વટાણાની શુદ્ધ જાતો પહેલા તો એકત્ર કરી અને એની ઉપર એના જનીન વિજ્ઞાનના સંકરણના પ્રયોગ કર્યા. બ્રીડિંગ એક્સપેરિમેન્ટ્સ વર પરફોર્મ બિટવીન 1859 and 1864. આમ તો 56 થી 63 સુધીના પ્રયોગ છે એના. The results were read out in 2 meetings in Natural History Society of Brunn in 1865. આના જે પરિણામ છે તે વાર્ષિક સભા મળે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની, એની અંદર ત્યારે કઈ સાયન્સને લાગતું કઈ હતું નહીં, પણ નેચરલ હિસ્ટ્રી સોસાયટી કહેતા, એની અંદર પ્રસિદ્ધ કર્યા. ઇન પ્રોસિડિંગ ઓફ બ્રુન નેચરલ હિસ્ટ્રી સોસાયટી અંડર ધ ટોપિક, એનું ટોપિકનું નામ આપ્યું હતું એક્સપેરિમેન્ટ્સ ઇન પ્લાન્ટ હાઇબ્રિડાઇઝેશન. વનસ્પતિની અંદર સંકરણના પ્રયોગો. મેન્ડલ ડાઇડ ઇન 1884 વિધાઉટ ગેટિંગ એની રિકોગ્નિશન ડ્યુરિંગ હિઝ લાઈફ ટાઈમ. મેન્ડલ સાહેબ છે એ પોતાના જીવનકાળ દરમિયાન કોઈ પણ પ્રકારનું પ્રસિદ્ધિ પામ્યા વગર ગુમનામીમાં ગુજરી ગયા. 1900ની સાલમાં યુગો ડી વ્રીસ હોલેન્ડનો છે, કાર્લ કોરેન્સ જર્મનીનો છે અને એનરિચ શેરમાર્ક ઓસ્ટ્રિયાનો છે. આ ત્રણેય અલગ અલગ જગ્યાએ અલગ અલગ પણ વટાણા ઉપરના જ પ્રયોગ કર્યા. મેન્ડલે કર્યા હતા એવા જ પ્રયોગ કર્યા અને મેન્ડલે જે પરિણામ મેળવ્યા હતા એવા જ પરિણામ એને મળ્યા. Hugo de Vries found the paper of Mendel and got it reprinted in Flora in 1901. Hugo de Vries મેન્ડલનું એને એક પેપર મળી આવ્યું, મેન્ડલનું જૂનું પસ્તીમાંથી, અને એને વળી પાછું એનું પુનઃ મુદ્રણ કર્યું, રીપ્રિન્ટ કર્યું 1901માં. કોરેન્સ કન્વર્ટેડ 2 of his generalization of Mendel into 2 laws of heredity. અને કોરેન્સે મેન્ડલ દ્વારા જે નોંધ આપવામાં આવી હતી એનું અનુવંશિકતાના નિયમો તરીકે એને પ્રસિદ્ધ કર્યા. એ 2 નિયમ છે, લો ઓફ સેગ્રીગેશન વિશ્લેષણનો નિયમ અને મુક્ત વિશ્લેષણનો નિયમ. લો ઓફ સેગ્રીગેશન અને લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ, જે આપણે 2 ભણવાના છે. વિશ્લેષણનો નિયમ એ ભણવાનો છે અને લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ એટલે કારકોનો મુક્ત વિશ્લેષણનો નિયમ એ ભણવાનો છે. એક છે એ એક સંકરણ ઉપર આધારિત છે અને બીજો છે એ બીજા દ્વિસંકરણ ઉપર આધારિત છે. હવે મેન્ડલે વટાણા શું કામ પસંદ કર્યા અને ચણા શું કામ પસંદ ન કર્યા પ્રયોગ માટે? બરોબર ને? આવો પ્રશ્ન થાય ને કે ભાઈ મેન્ડલે ચણા ઉપર પ્રયોગ શું કામ ન કર્યા? ચણા ઉપર પ્રયોગ કર્યા તો મેન્ડલને કેટલા બધા ચણાનું ઉત્પાદન થાત, તો કેટલો બધો ચણાનો લોટ બનત, એમાંથી કેટલા બધા ગાંઠિયા અને ફરસાણ ને કેટલું બધું બની શકત.
આટલા બધા વટાણાનું શું કરવાનું? મેન્ડલે પ્રયોગ વટાણા ઉપર કર્યા. તો આપણે મેન્ડલ ના વટાણા એટલે કે પિઝમ સટાઇવમ શા માટે પસંદ કર્યા એના કારણો જોઈએ અને મેન્ડલની સફળતાના કારણોની વાત કરીએ. મેન્ડલની સફળતાના કારણો એની વાત કરવાની છે પહેલા. મેન્ડલની સફળતાના કારણો, રીઝન્સ ઓફ મેન્ડલ સક્સેસ. પહેલું એની કાર્ય પદ્ધતિ. પહેલી બાબત છે એ કાર્ય પદ્ધતિ. કોઈ પણ માણસ સફળ થાય એની પાછળ સૌથી મેઇન વસ્તુ આ હોય, એની કાર્ય પદ્ધતિ. પહેલી વાત એને તેના બધા પ્રયોગોનો આંકડાકીય રેકોર્ડ રાખીએ. અને તેનું આંકડાકીય પૃથ્થકરણ કર્યું, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ. બીજું, તેને તેના પ્રયોગો માટે વટાણાની શુદ્ધ જાતો ની પસંદગી કરી. હવે શુદ્ધ જાત એટલે હું? શુદ્ધ જાત કઈ રીતે નક્કી કરવી? તો કે પેઢી દર પેઢી એક જ સરખા લક્ષણો વાળા સંતાન કે સંતતિ ઉત્પન્ન કરે તેને આપણે શુદ્ધ જાત કહીએ છીએ. બરોબર? એ આપણે આગળ વાત કરી. તો એને પહેલા તો કોઈ એક જાત લીધી, પછી એ શુદ્ધ છે કે નહીં જાણવા માટે એની અંદર સ્વફલન જ કરાવ્યું આમાં. બરોબર? આની અંદર એને શું કરાવ્યું? સ્વફલન. બરોબર? જેને કારણે શુદ્ધ જાત છે એને મળી. હવે વટાણાની પસંદગી શા માટે? આ તો મેન્ડલની કાર્ય પદ્ધતિની વાત છે. વટાણાની પસંદગી શા માટે? એવો પ્રશ્ન થાય ને, ચણા શું કામ નહીં, વટાણા શું કામ લીધા? દૂધી લીધી હોત તોય હાલત. પહેલી વાત તો એ છે કે વટાણા છે તે એક વર્ષાયુ છે, એટલે કે એક જ સિઝનલ છે. બરોબર? 3 થી 5 મહિના વધીને એનો જીવનકાળ હોય. ટૂંકા જીવનકાળને પરિણામે થોડા વર્ષોમાં ઘણી
ઘણી પેઢીઓનો અભ્યાસ થઈ શકે. બરોબર. બીજું, વટાણાની શુદ્ધ જાતો સરળતાથી પ્રાપ્ય હતી અને તેનો ઉછેર પણ સરળ હતો. કોઈ વિશેષ સગવડતાની કે વિશેષ માવજતની જરૂરિયાત રહેતી નહીં. પછી વટાણામાં દ્વિલિંગી પુષ્પ જોવા મળે છે. ખબર છે, ફેબીસી કુળ છે એટલે દ્વિલિંગી પુષ્પ હોય ને. બરોબર. વટાણાનું પુષ્પસૂત્ર તો ખબર ને, ફેબેસી કુળનું. બરોબર. વટાણામાં દ્વિલિંગી પુષ્પ છે. વટાણામાં સામાન્ય રીતે સ્વફલન જોવા મળે છે. બરોબર. એમાં સ્વફલન જ જોવા મળે, પરફલન કરાવવું પડે. આ સ્વફલન જોવા મળે એટલે શુદ્ધ જાત છે એ સરળતાથી પ્રાપ્ત થાય ને ભાઈ. તેમાં પરફલન કરાવવું પણ સરળ હતું. કઈ રીતે પરફલન કરાવવું? તો કે પુષ્પ પરિપક્વ થાય તે પહેલા કુકેસર દૂર કરવા. બરોબર. એને આપણે શું કહીએ છીએ? ઇમાસ્ક્યુલેશન, વંધીકરણ. ઓકે. અને માદા ઘટક કોણ છે? સ્ત્રીકેસર. સ્ત્રીકેસરનો કયો ઘટક? તો કે પરાગાસન પર બેગિંગ કરી દેવું. બરોબર. પરફલન કરાવવું સરળ હતું, એની પાછળનું કારણ આ. પછી એક વખત પરફલન થઈ જાય પછી એના પરિણામે જે સંતતિઓ ઉત્પન્ન મળે અથવા ઉત્પન્ન થાય તો આ સંતતિઓ છે તેનો પણ અભ્યાસ કરવાનો. બરોબર. લક્ષણો માટે કે ભાઈ એનું જનીન બંધારણ કેવું છે તે જાણવાનું, તેના સ્વરૂપલક્ષી લક્ષણો કેવા છે તે જાણવાના, અને એના આધારે સચોટ આંકડાકીય પૃથ્થકરણ કરી અને પછી જનરલાઇઝેશન એટલે કે એનું સામાન્યકરણ કરવાનું, અને સામાન્યકરણ કરીને પછી કોઈ પણ નિયમ ઉપર આવવાનું. ઓકે. તો મેન્ડલની સફળતાના કારણો મેં તમને કીધું કે સૌથી પહેલા એની કાર્ય પદ્ધતિ, તો કે બધા પ્રયોગોનો રેકોર્ડ રાખ્યો. આંકડાકીય જવા દે ને, ખાલી રેકોર્ડ રાખ્યો એટલું રાખો. અને આ બધા પ્રયોગના જે પરિણામ હતા એનું આંકડાકીય પૃથ્થકરણ કર્યું. બરોબર. તેના પ્રયોગ માટે વટાણાની શુદ્ધ જાતો પસંદ કરી, અથવા શુદ્ધ નથી તો એને સ્વફલન કરાવીને જોઈ લીધું કે ભાઈ આ શુદ્ધ છે કે નહીં. બરોબર. એ પહેલા એને અવલોકન કર્યું. વટાણાની પસંદગીના કારણોની વાત કરીએ તો વટાણા શા માટે પસંદ કર્યા છે? તો કે સૌથી પહેલા વટાણા છે
તે ટૂંકો જીવનકાળ ધરાવે છે, એટલે કે 1 વર્ષાયુ છે, બરોબર. 3 થી 5 મહિના સુધી તો જીવનકાળ હોય વટાણાનો. અત્યારે વટાણા ન આવે હો, શિયાળામાં આવશે ત્યારે ખાજો. અત્યારે ફ્રોઝન ખાજો અથવા સૂકા હોય એ ખાજો, બરોબર. હવે વેન્ડલે જે વટાણાની જાત દીધી હતી એનું વૈજ્ઞાનિક નામ પીઝમ સટાઇવમ એલ, બરોબર. આ આપણે ખબર છે. વટાણા કેની અંદર આવે છે એ આપણે ખ્યાલ છે, ફેબેસી કુળ છે એનું, બરોબર. કલિકાંતર વિન્યાસ બહુ વિશિષ્ટ પ્રકારનો છે. આની અંદર 1 + 2 + 2 ઇન્ટુ બ્રેકેટ, બરોબર. પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ યાદ આવે? પછી પુકેસર છે, તો આના પુકેસર છે કેવા હોય યાદ છે કોઈને? દ્વિદીર્ઘક, એટલે 9 + 1, 9 ઇન્ટુ બ્રેકેટ +1 ને હોલ ઇન્ટુ બ્રેકેટ. બીજા સહી છે એ ઉચસ્થ, યાદ આવે છે ને ફેબેસીના લક્ષણો બધાય? તો આ મેન્ડલે વટાણાની પસંદગી માટેના કારણો આપ્યા. હવે એને 7 લક્ષણોની વાત કરી હતી, એના વિશે આપણે વાત કરશું. બધા ટેક્સ્ટ બુક ખોલો જોઈએ. તમને ક્યારેય આશ્ચર્ય નથી થયું કે હાથી છે એ બાળ હાથીને જન્મ આપે, બરોબર? સાવજ દીપડાને જન્મ નથી આપતું. ઓર વાય અ મેંગો why a mango seed form only a mango plant and not any other plant? કે ભાઈ આંબા ગોઠલું હોય તો એમાંથી આંબો જ ઉગે, કરેણ ન ઉગે.